ગોંડલના ધારાસભ્યના પુત્ર પર અપહરણના આરોપ લાગ્યા છે। જૂનાગઢ એનએસયુઆઈના શહેર પ્રમુખનું અપહરણ કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની દાદાગીરીનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ગણેશ જાડેજાએ કોંગ્રેસના એક નેતાનું અપહરણ કરીને તેને ઢોર માર માર્યો છે। સમગ્ર મામલે જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી હેઠળ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। હાલ કોંગ્રેસના નેતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સંજય સોલંકી જૂનાગઢના દાદર રોડ પર રહે છે અને કોંગ્રેસના યુવા પાક એનએસયુઆઈ સાથે સંકળાયેલા છે। જૂનાગઢમાં રાત્રે તેઓ તેમના પુત્ર સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની નજીક અચાનક જ એક ફોર વ્હીલર ખૂબ જ જોખમી રીતે રોકવામાં આવી હતી, જેથી સંજયભાઈ ગભરાયા હતા અને કાર સરખી રીતે ચલાવવા માટે જણાવ્યું હતું। સંજયભાઈ દ્વારા કાર સરખી રીતે ચલાવવાનું કહેવામાં આવતા કારમાં સવાર લોકો ઉશ્કેરાઈ ગયા અને સંજયભાઈનું અપહરણ કરીને કારમાં લઈ ગયા અને ઢોર માર માર્યો હતો। જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ગણેશ જાડેજા સહિત 10 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। હાલ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં થયેલી આગ કાંડની ઘટના બાદ સરકાર સતર્ક થઈ છે અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ। અત્યાર સુધી શું કાર્યવાહી હાથ ધરાઈ છે તેના પર એક નજર કરીએ। રાજકોટમાં ટીઆરપી મોલમાં અગ્નિકાંડની ઘટના બની ત્યારબાદ તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ। રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતની બદલી કરી દેવાઈ। જોઈન્ટ સીપી વિધિ ચૌધરી, ડીસીપી સુધીર દેસાઈ, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની પર તાત્કાલિક બદલી કરાઈ। ઉચ્ચ અધિકારીઓની સાથે 2 પીઆઈ, 2 ટીપી અધિકારીઓ, ફાયર અધિકારી, 2 માર્ગ અને મકાન વિભાગના અધિકારીને સસ્પેન્ડ કરી દેવાયા, તો ગેમ ઝોનના ભાગીદારોની એક બાદ એકની ધરપકડ કરી લેવાઈ। પાર્ટી પ્લોટના માલિક કિરીટસિંહ જાડેજા, ટાઉન પ્લાનર એમડી સાગઠિયા, એટીપી મુકેશ મકવાણા, ફાયર બ્રિગેડના ડેપ્યુટી અધિકારી ભીખા ઠેબાની પર ધરપકડ કરી લેવાઈ, જ્યારે તત્કાલીન પીઆઈ જેવી ધોળા અને વણઝારાની અટકાયત કરી તપાસ શરૂ કરાઈ છે। જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમની અટક પણ કરવામાં આવી રહી છે અને પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે। તેમની પૂછપરછમાં કોઈ મોટા ખુલાસા થાય તો તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે। રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ સાગઠિયાની સંપત્તિએ ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે। સાગઠિયાની ધરપકડ બાદ હવે એસીબીએ સાગઠિયાની સંપત્તિની તપાસ શરૂ કરી છે। રાજકોટના ટીપીઓની અદતઃ સંપત્તિએ સૌને ચોંકાવી દીધા। 75,000ના પગારદાર સાગઠિયા પાસે કરોડોની સંપત્તિ હોવાનું સામે આવતા જ ચકચાર મચી ગઈ। સાગઠિયાનું રાજકોટ હાઈવે પર લક્ઝુરિયસ ફાર્મ હાઉસમાં સંગે મરમરની મૂર્તિઓ, સ્વિમિંગ પુલ, ફુવારા, બાલ ક્રીડાગણ, ઓટોમેટિક લોકવાળા દરવાજા છે, તો ખેતીની જમીન પર બનાવેલું લક્ઝુરિયસ ફાર્મ હાઉસ છે। રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર 7.5 વીઘા ખેતીની જમીન, 7.5 વીઘા જમીનની કિંમત આશરે 4 કરોડ રૂપિયા જેટલી છે। જોકે ફાર્મ હાઉસમાં હજુ કામ ચાલી રહ્યું છે। ફાર્મ હાઉસની બાજુમાં સાગઠિયાની માલિકીનો પેટ્રોલ પંપ પણ છે, તો પેટ્રોલ પંપની બાજુમાં સાગઠિયાની હોટેલનું નિર્માણ થઈ રહ્યું છે। જામવાડી પાસે સાગઠિયાએ વધુ એક જમીન ખરીદી હોવાની પણ ચર્ચા છે। તો સવાલ એ થાય છે કે સાગઠિયાનો પગાર તો 75,000નો છે, તો પછી આટલી કરોડોની સંપત્તિ તે લાવ્યો ક્યાંથી? આ ઉપરાંત ટીપીઓના પોસ્ટિંગના પદને લઈને પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાના 120 કલાક બાદ રાજકોટના મેયરે પોતાનું મૌન તોડ્યું અને કહ્યું માત્ર એટલું કે તપાસ ચાલુ છે। રાજકોટમાં ગત શનિવારે બનેલા ભીષણ અગ્નિકાંડને લઈને રાજકોટના મેયર નયનાબેને આજે મીડિયાની સામે આવીને પોતાનું મૌન તોડ્યું હતું। અધિકારીઓ સામેની કાર્યવાહી બદલ સમગ્ર મામલે પદાધિકારીઓની ભૂમિકા શું છે એ અંગે મીડિયાએ સવાલો પૂછ્યા હતા, તો મહાપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે પણ મેયરને પૂછવામાં આવતા મેયરે માત્ર એટલું જ કહ્યું કે સરકાર દ્વારા તપાસ ચાલુ છે ને તપાસ ચાલુ છે। મીડિયાએ જ્યારે સવાલોનો મારો ચલાવ્યો ત્યારે મેયરે કહ્યું કે આટલા આકરા સવાલ ના પૂછો અને પોતાનું મૌન હોવાની વાત જાહેર કરી દીધી। આમ 120 કલાક બાદ પણ મેયરના મોઢામાંથી માત્ર તપાસ ચાલુ છેનું રટણ જ બહાર નીકળ્યું હતું। મેયર સહિતના પદાધિકારીઓનું વલણ દર્શાવે છે કે આ નેતાઓને પ્રજાની કેટલી પડી છે। આવડી મોટી દુર્ઘટના છતાં પણ એક પણ નેતા જવાબદારી લેવા માટે સામે નથી આવ્યો। આ જ દર્શાવે છે કે આ લોકો માત્ર સત્તા ભૂખ્યા છે। ભાજપના કાર્યકર્તાએ લખ્યો હતો પત્ર, છતાં પણ સરકારી તંત્ર નિંદ્રાધીન રહ્યું। મિલિંદ શાહે 10 મહિના પહેલા પત્ર લખ્યો હતો। જો સાવચેતી રાખી હોત તો દુર્ઘટનાથી બચી શકાત। ભાજપના જ નેતાઓનું ભાજપના નેતા સાંભળતા ન હોય તેવો ઘાટ સર્જાયો છે। ભાજપના કાર્યકર મિલિંદ શાહ, જેમણે 10 મહિના પહેલા આ જ મામલે પત્ર લખ્યો હતો। જો ભાજપ કાર્યકર મિલિંદ શાહનું સાંભળ્યું હોત તો રાજકોટમાં 27 લોકોના જીવ બચી ગયા હોત। મિલિંદ શાહે રાજ્યમાં ફાયર સર્વિસને લઈને સરકારને ચેતવી હતી। 88 પાનાના રિપોર્ટમાં લખ્યું હતું કે રાજ્યની ફાયર સિસ્ટમ
ફેલ છે તેમ છતાં પણ કોઈ કાર્યવાહી ન થઈ અને આ દુર્ઘટના ઘટી. મિલિંદ શાહે કહ્યું કે તેઓ મુખ્યમંત્રીને મળવા 3 વાર ગયા હતા, પરંતુ તેમને મુખ્યમંત્રીને મળવા ન દેવામાં આવ્યા. રાજકોટ અગ્નિકાંડની આ દુર્ઘટનામાં 27 લોકો તેના ભોગ બન્યા છે. ત્યારે હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે સરકારે ખુદે જાગીને કંઈક કામે લાગવું પડશે. તમારેલા નેતાઓએ જ કરી નિયમોની એસી તેસી. સુરતમાં ભાજપના કોર્પોરેટર અને સત્તા પક્ષના નેતાઓએ ઉડાવ્યા નિયમોના ધજાગરા. રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બાદ પણ ભાજપના જ નેતાઓ નિયમોની એસી કી તેસી કરવામાંથી બહાર નથી આવતા. સુરતમાં વધુ એક કોર્પોરેટરે નિયમોનો ઉલાળ્યો કર્યો છે. ભાજપના જ નેતાઓ પાસે એનઓસી ના હોવાનું સામે આવ્યું. ભાજપના કોર્પોરેટર દિનેશ પુરોહિત પાસે ફાયર એનઓસી ન હોવાથી 116 બેડની ડોરમેટ્રી સીલ કરવામાં આવી છે. સુરતમાં આવતા યાત્રીઓ ડોરમેટ્રીનો ઉપયોગ કરે છે અને આ ડોરમેટ્રીથી દર મહિને તેઓ લાખો રૂપિયાની કમાણી કરે છે. તો મનપાના શાસક પક્ષના દંડકનું જ ફૂડ કોર્ટ પણ સીલ કરાયું છે. ગેલેક્સી સર્કલ પાસે લા પેન્ટોલા નામનું ફૂડ કોર્ટ જે શાસક પક્ષના દંડક ધર્મેશ વાણિયાવાલાનું છે, જેમાં ફાયર એનઓસી નહીં હોવા છતાં તે ધમધમતું હતું અને 3 દિવસ સુધી તંત્ર દ્વારા આ ફૂડ કોર્ટને બચાવવાનો પ્રયાસ પણ કરવામાં આવતો હતો. વારંવાર બનતી આ ઘટનાઓ બાદ પણ આવા બેફામ લોકો લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે. ત્યારે આવા મોતના સોદાગરો સામે તંત્ર અને સરકાર કેમ મહેરબાન છે? રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. રાજ્ય સરકારે પોતાના પ્રિવેન્શન ઓફ ફાયર સેફ્ટી એક્ટમાં સુધારો કરવા માટેની તજવીજ શરૂ કરી. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર હવે એક્શન મોડમાં આવી કામે લાગી છે અને પ્રિવેન્શન ઓફ ફાયર એક્ટમાં સુધારો કરવાની વિચારણા ચાલી રહી છે. જ્યાં વધુ ભીડ ભેગી થાય છે એવા કોમર્શિયલ એકમોએ પ્રાઇવેટ ફાયર ઓફિસરની ભરતી કરવી પડશે. આગ લાગવાની ઘટનામાં જવાબદારી ફાયર ઓફિસરની રહેશે. સરકારી વ્યવસ્થાઓ પર ભારણ ન વધે તે માટે સરકાર આ વિચારણા કરી રહી છે. તેમાં શહેરના મોલ, મલ્ટીપ્લેક્સ, હોટલ, રેસ્ટોરન્ટ, સિનેમાગૃહ, કોમ્યુનિટી હોલ સહિતના એકમોને આવરી લેવામાં આવશે. નિમણૂક કરાયેલ ખાનગી ફાયર ઓફિસર ફાયરના સાધનો લગાવવાથી લઈ તેમાં ચેકિંગ અને જાળવણીની જવાબદારી રહેશે. જો કે તંત્રનું પણ ખાનગી ફાયર ઓફિસર અને એકમો પરનું નિયંત્રણ યથાવત રહેશે. રાજકોટના અગ્નિકાંડ બાદ હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પણ જાગી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાતની 300 જેટલી કોલેજને ફાયર એનઓસી અને બીયુસી લેવાની તાકીદ કરી છે. સુરત શહેરમાં ફાયર વિભાગ દ્વારા એનઓસી અને બીયુસી વગરના એકમો પર કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ પરિપત્ર જાહેર કરીને 300 જેટલી કોલેજને તાત્કાલિક બીયુસી અને એનઓસી લેવા માટે આદેશ કરવામાં આવ્યા છે. જો કે વહેલી તકે એનઓસી નહીં લેવામાં આવે તો તેવી કોલેજના પ્રવેશ પ્રક્રિયા અટકાવી દેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. આ તમામ પ્રક્રિયા કોલેજ શરૂ થવાને પહેલા કરવાની રહેશે. સાથે જ આ પ્રક્રિયામાં યુનિવર્સિટીના ટેકનિકલ ટીમ પણ જોડાશે. રાજકોટની ઘટના બાદ કેટલીક કોલેજે હજી પણ કોઈ બોટપાટ લીધો નથી અને ફાયર એનઓસી અને બીયુસી લેવામાં ઉદાસીનતા દેખાડી રહી છે. જે જોતા લાગી રહ્યું છે કે આવા લોકો વિદ્યાર્થીના જીવ સાથે સાથે પોતાના જીવ સાથે પણ ખેલવાડ કરી રહ્યા છે. ત્યારે હવે કોલેજ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે કોલેજના સત્તાધીશો હવે બીયુસી અને એનઓસી લેવાના ધંધે લાગી રહ્યા છે. જામનગરમાં મોડે જાગ્યું તંત્ર. તપાસ કરતા 50% શાળાઓમાં ફાયરની એનઓસી જ ન હોવાનું આવ્યું સામે. રાજકોટની ગોઝારી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં વહીવટી તંત્ર એલર્ટ થયું છે. કોર્પોરેશન દ્વારા આ બાબતે આગળ કાર્યવાહી શરૂ કરી છે અને શહેરમાં કોઈપણ પ્રકારના લાયસન્સ વગર ચાલતી હોટલ અને અન્ય રેસ્ટોરન્ટને સીલ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે. જામનગર શહેરમાં મહાનગરપાલિકા હસ્તકની 40 જેટલી શાળાઓ આવેલી છે, જેમાંથી 50% શાળાઓમાં ફાયરની એનઓસી જ નથી. જામનગર શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની 44 જેટલી શાળાઓ છે. આ સાથે જ જિલ્લામાં સરકારી અને ખાનગી 300 જેટલી શાળાઓ ધમધમી રહી છે. તેમ છતાં તંત્રને જાણે કે કોઈ પડી જ ના હોય તે રીતે વર્તન કરે છે. જામનગર શહેરમાં કોઈ પણ લાયસન્સ ના હોય તેવા સંચાલકો સામે લાલ આંખ કરી હોટેલ, રેસ્ટોરન્ટ સીલ કરાય છે. પરંતુ ખુદ કોર્પોરેશનની શાળામાં આ બેદરકારી સામે કેમ પગલાં નથી ભરાતા તેવા સવાલો થઈ રહ્યા છે. હાલ તો ઘણી ખરી શાળાઓ એનઓસી વગર જ ચાલે છે અને જો કોઈ ઘટના સર્જાય તો જવાબદાર કોણ એ મોટો સવાલ છે. રાજકોટ અગ્નિકાંડ બાદ આખા રાજ્યનું તંત્ર સફાળું જાગ્યું છે. ભાવનગરમાં પણ ફાયર એનઓસી વગરની મિલકતો સીલ કરવામાં આવી. રાજકોટ અગ્નિકાંડ બાદ ભાવનગર ફાયર વિભાગ દ્વારા વિવિધ એકમોમાં ફાયર સેફટી અને ફાયર એનઓસી મામલે સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા સતત 5 દિવસથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફાયર એનઓસી મામલે સીલ મારવાની કામગીરી કરાઈ રહી છે. ત્યારે ભાવનગર શહેરના દિવાનપરા રોડ પર આવેલ કાપડની દુકાનો તથા શોરૂમ ધરાવતું કોમ્પ્લેક્સ સીલ કરવામાં આવ્યું. આ કોમ્પ્લેક્સમાં 9 દુકાનો અને 2 શોરૂમને સીલ મારવામાં આવ્યા.
ફાયર સેફટી તથા ફાયર એનઓસી ન હોવાના કારણે ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. જ્યારે રાજ્યની અંદર આગની ઘટનાઓ બને છે ત્યારે ફાયર વિભાગ એક્શન મોડમાં આવી જાય છે. જો કે ફાયર વિભાગ સમયાંતરે એક્શન લે તો આ પ્રકારની ઘટનાની નોબત જ ન આવે. વડોદરામાં ફરી એકવાર સ્માર્ટ મીટરમાં અધધ બિલ આવ્યું. MDVCLએ એક પરિવારને 13 લાખ રૂપિયાનું બિલ ફટકાર્યું. વડોદરામાં ફરી એકવાર સ્માર્ટ મીટરમાં અધધ બિલ આવ્યું છે. જેતલપુરમાં એક ડ્રાઈવરનું કામ કરતા પરિવારના ઘરને રૂપિયા 13 લાખનું બિલ આવ્યું છે. તેમાં 13 લાખનું બિલ આવતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે. ઇબ્રાહીમ પઠાણના ઘરમાં 2 પંખા અને 2 લાઇટ છે. લાખો રૂપિયાનું બિલ આવતા પરિવાર અસમંજસમાં પડ્યો છે. અગાઉ સુભાનપુરામાં રૂપિયા 9 લાખનું બિલ આવ્યું હતું, જેમાં આ વખતે MGVCLને રજૂઆત કરતા બિલ સુધારી દીધું હોવાનો દાવો કર્યો છે. તેમાં MGVCL દ્વારા ટેક્સ્ટ એરર બતાવવામાં આવી હતી. સ્માર્ટ વીજ મીટર લગાવવાને લઈને શરૂઆતથી જ વિરોધ થઈ રહ્યો છે. લોકોની ફરિયાદ છે કે આ મીટરમાં વપરાશથી વધુ બિલ આવે છે. જોકે લોકોના બહોળા વિરોધ બાદ હવે DGVCL સ્માર્ટ વીજ મીટર સાથે ચેક મીટર પણ લગાવવામાં આવી રહ્યું છે. 15 થી 20 દિવસ બંને મીટરનું રીડિંગ તપાસવામાં આવશે. જૂના અને નવા મીટર વચ્ચે રહેલી ગેરસમજ દૂર કરાશે. વડોદરા અને સુરત શહેરમાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ સામૂહિક રીતે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધની વચ્ચે પણ સુરતમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી યથાવત છે. વીજ ચોરી કરનારા સામે દક્ષિણ ગુજરાત વિદ્યુત કંપની દ્વારા લાલ આગ કરવામાં આવી છે. વર્ષ 2023-24 અંદર 89 કરોડથી વધુની વીજ ચોરી પકડી પાડીને DGVCL એક રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ સાથે જ વિતેલા 10 વર્ષમાં સૌથી વધુ વીજ ચોરી પકડવાનો રેકોર્ડ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ડિવિઝન કચેરીના સાથે વિજિલન્સ રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ ડ્રાઈવ યોજી વીજ ચોરોની શાન ઠેકાણે લાવી દીધી હતી. વીજ ચોરી પકડવા માટે કર્મચારીમાં ઉત્સાહ સંચાર થાય તે માટે સેમિનારો પણ યોજવામાં આવ્યા હતા. તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ સૌથી વધુ વીજ ચોરી થાય છે તે વિસ્તારમાં જ અવારનવાર ચેકિંગ ડ્રાઈવ યોજી 89 કરોડ 26 લાખની વીજ ચોરી પકડી પાડી છે. મહત્વની વાત જે સામે આવી છે કે જે સુરત શહેરના વિસ્તાર છે તેમાં ગોળાદરા, લસકાણા, ઈચ્છાપોરની ઓયો હોટલમાંથી 1 કરોડની વીજ ચોરી પકડાઈ છે. જ્યારે કે વિજિલન્સ ટીમે ભરૂચ, કોસંબા વિસ્તારમાંથી 8 કરોડથી વધુની વીજ ચોરી પકડી પાડી છે. વિતેલા 10 વર્ષમાં પકડાયેલી વીજ ચોરીના આંકડા જોઈએ તો ગત વર્ષે સૌથી વધારે વીજ ચોરી પકડાઈ છે. DGVCL દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, જેને 36,486 જેટલા મીટરોની ચકાસણી કરી હતી અને વીજ ચોરી પકડી પાડી હતી. આ ઘટનાની જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા તાલુકા પોલીસ સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચ તાલુકા પોલીસ મથકના વિસ્તારમાં આમદડા ગામ નજીક HDFC બેંક આવેલી છે. આ બેંકને ગતરોજ રાત્રિના તસ્કરોએ નિશાન બનાવી તેનું સતલ તોડી અંદર રહેલી બેંકની તિજોરીને બહાર લાવી ટ્રેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા હતા. આ તિજોરીને તસ્કરોએ તોડવાનો પ્રયાસ કરતા તેઓ નિષ્ફળ રહેતા તિજોરી અને ટ્રેક્ટર તેઓ સ્થળ પર જ મૂકીને પલાયન થઈ ગયા હતા. જોકે સદનસીબે તિજોરીમાં રહેલી 19 લાખ જેટલી રકમ બચી ગઈ હતી. આ તસ્કરોએ આમદડા ગામમાંથી જ ટ્રેક્ટર ચોરી કરીને લઈ ગયા હોવાનું માલુમ પડ્યું છે. જ્યારે ટ્રેક્ટર સ્થળ પર નહીં મળતા તેનો માલિક તેની શોધખોળ કરવા નીકળતા HDFC બેંકનું સતત તૂટ્યું હોવાનું માલુમ પડ્યું હતું. ભરૂચ તાલુકાના આમદડા ગામ નજીક આવેલી HDFC બેંકમાં તસ્કરોએ નિશાન બનાવી બેંકની તિજોરી ટ્રેક્ટર વડે ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. રાજ્યમાં હવે કાળઝાળ ગરમીનો રાઉન્ડ ધીરે ધીરે પૂર્ણ થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી. ગરમી અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં હવે ગરમીનો રાઉન્ડ પૂર્ણ થશે અને પવન અને ગરમીને કારણે બફારાનું પ્રમાણ વધશે. તો રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 4 થી 6 જૂન સુધી વરસાદ આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. વાતાવરણમાં ઘણા પલટાવ છે અને રોહિણી નક્ષત્રનો વરસાદ કેટલાક ભાગમાં થશે. આહવા વલસાડના ભાગો તેમજ દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ હવે એની ગતિવિધિ તારીખ 1, 2, 3 જૂનથી થવાની શક્યતા રહેશે. ગુજરાતમાં ચોમાસું દસ્તક બેસે પણ ચોમાસાની 2 શાખાઓ સક્રિય છે. એક શાખાઓ બધું પૂર્વીય ભારતના ભાગોમાં છે એ સક્રિય છે. ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને જોતા ખેડૂતોએ તેમજ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. રાજ્યમાં કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળી છે. પવનોની દિશા બદલાવાના કારણે મોટાભાગના શહેરોની અંદર તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી સુધી ઘટી ગયો છે.
રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી છે, જો કે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં આંધી અને વંટોળની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં તાપમાનનો પારો હાલ 1 થી 2 ડિગ્રી સુધી ઘટી ગયો છે. ગત 24 કલાકમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે. 43.7 ડિગ્રી તાપમાન ત્યાં નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 43.2 ડિગ્રી, ગાંધીનગરમાં 42.7 ડિગ્રી, રાજકોટમાં 41.8 ડિગ્રી, અમરેલીમાં 41.4 ડિગ્રી, ભાવનગરમાં 41.2 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 40.3 ડિગ્રી, ડીસામાં 40 ડિગ્રી, કંડલામાં 40.1 ડિગ્રી, વડોદરામાં 39.2 ડિગ્રી નોંધાયું છે. ત્યારે રાજ્યમાં 2 દિવસ પવનની ગતિ 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. સાથે જ બનાસકાંઠા, પાટણ, કચ્છમાં પણ આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે. ત્યાં પવનની ગતિ ખૂબ જ વધુ રહેવાની છે. ત્યારે ઉનાળો સમાપ્ત થશે અને ચોમાસું દસ્તક દેશે. આ સમય દરમિયાન પવનની ગતિ હવે વધી રહી છે. ત્યારે આગામી દિવસોમાં ગરમી ઘટવાના પણ સંકેતો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. કેરળમાં ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ ચોમાસાની શરૂઆત થઈ જશે. ત્યારે ગરમીથી સંપૂર્ણ રાહત મળશે. 70 દિવસના ચૂંટણી પ્રચાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કન્યાકુમારીમાં દરિયાની વચ્ચે ધ્યાન સાધના કરી છે. અન્નનો ત્યાગ અને આર્ય મૌનની સાથે 45 કલાક માટે વિવેકાનંદ મેમોરિયલની અંદર ધ્યાન સાધના કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે તમિલનાડુના કન્યાકુમારી પહોંચ્યા હતા. ત્યાં સ્વામી વિવેકાનંદ મેમોરિયલ ખાતે 45 કલાકનું ધ્યાનમાં બેઠા છે. પીએમ મોદી ધ્યાનમાં બેઠા બાદની તસવીરો અને વિડીયો પણ સામે આવ્યા છે. પીએમ મોદી ભગવા રંગમાં સજ્જ દેખાઈ રહ્યા છે, તો માથે ત્રિપુંડ લગાવેલું છે. હાથમાં રુદ્રાક્ષની માળા પણ દેખાઈ રહી છે. વડાપ્રધાન મોદી ધ્યાનમાં મગ્ન અવસ્થામાં જોવા મળી રહ્યા છે. પીએમ મોદી ગઈકાલે સાંજે 6:45 કલાકે મેડિટેશનમાં બેઠા છે. તેઓ મેડિટેશનની સાથે સાથે અન્નનો ત્યાગ કર્યો છે. તેઓ દ્રાક્ષનું જ્યુસ અને નાળિયેર પાણી પર 2 દિવસ રહેવાના છે. 45 કલાક બાદ તેઓ ધ્યાન અવસ્થામાંથી બહાર આવશે અને તેઓ સીધા જ તમિલ કવિ તિરુવલ્લરુમના સ્મારકની મુલાકાત માટે જશે. મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ આધ્યાત્મિક યાત્રાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ વહેલી સવારે સૂર્યને અર્ઘ્ય આપી રહ્યા છે. તો ત્યારબાદ તેઓ સ્વામી વિવેકાનંદની મૂર્તિની સામે બેસીને ધ્યાન સાધના પણ કરતા દેખાઈ રહ્યા છે.